ભુજની વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલના વાલી મંડળ દ્વારા ફી વધારા સહિતના અનેક પ્રશ્નો અંગે છેલ્લા 5 દિવસથી આંદોલનો ચલાવી રહ્યા છે। ત્યારે ગઈકાલે રવિવારે રજાના દિવસમાં વાલી મંડળની બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકમાં ભારે આક્રોશ સાથે ચર્ચા વિચારણા બાદ પોલીસની દરમિયાનગીરીથી સ્કૂલના ટ્રસ્ટી ઉપસ્થિત રહ્યા હતા। જ્યાં સુધી ટ્રસ્ટી મંડળ અને વાલી મંડળની બેઠક ન મળે ત્યાં સુધી હાલ તુરંત ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે। જો કે 10મીના રોજ ફી ભરવાનો અંતિમ દિવસ છે। ત્યારબાદ તારીખ 11મીના રોજ વાલી દ્વારા ફી ભરવામાં ન આવે તો ₹500ની પેનલ્ટી ભરવી પડે છે। જો કે હાલ તુરંત ફી ભરવાનું મુલતવી રાખવામાં આવેલ છે। દરમિયાનમાં આજ રોજ કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાને રૂબરૂ મળી દરમિયાનગીરી કરવા માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આ આવેદનપત્રમાં તાત્કાલિક અસરથી ભુજની વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલના વાલીના જે પડતર પ્રશ્નો છે તેમાં દરમિયાનગીરી કરી નિરાકરણ લાવવા રજૂઆત કરવામાં આવી છે। વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલના સ્થાપક અને SVCTના સંચાલક ગોપાલભાઈ પટેલ અને કે હિરાણી આ તકે સ્પષ્ટતા કરી હતી કે વાલી દ્વારા જે ફીમાં 25%નો વધારો કરવામાં આવ્યો છે, વાસ્તવમાં સરેરાશ 9.75%નો ફી વધારો કરવામાં આવ્યો છે। તેની સામે વિદ્યાર્થીઓને શિક્ષણમાં કોઈ બાંધછોડ કરવામાં આવતી નથી। ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવી રહ્યું છે। વિરોધ લોકોનો જે હું પેપરમાં વાંચું છું એ પ્રમાણે એમ કહે છે કે 25% ફી વધારો કર્યો છે અને અમે વિરોધ કરીએ છીએ, પણ અમે જે ફી વધારો કર્યો છે એ 10%ની આજુબાજુ ફી વધારો કર્યો છે। એટલે મારી દ્રષ્ટિએ એમ લાગે છે કે 10% તો ફી વધારો ગેરવ્યાજબી નથી। કારણ મેં તમને મિટિંગમાં કીધું કે PFનું ભારણ અમારી સ્કૂલ ઉપર આવ્યું છે અને દર વર્ષે ટીચરોનો પગાર વધે છે, એટલે એના કારણે દર વર્ષે ફી વધારો કરવો જ પડે છે। નહીં તો ક્વોલિટી જે શિક્ષણ આપવું જોઈએ એ ક્વોલિટી શિક્ષણ આપી શકતા નથી। જો ક્વોલિટી મારી દ્રષ્ટિએ ક્વોલિટી શિક્ષણ મળે છે એનું કારણ તમે 12થના રિઝલ્ટ જોઈ શકો છો। 12થના રિઝલ્ટની અંદર જે અમારા જે રિઝલ્ટ આવે છે એ તમે જોઈ લેશો એટલે તમને ખબર પડી જશે કે શું રિઝલ્ટ આવે છે। એવું કોઈ દિવસ અમે કીધું પણ નથી અને દર વર્ષે ફી વધારો કરવો જ પડે, નહીં તો જે પણ જે ખર્ચ વધે છે એને બચી વળવા માટે ફી વધારો દરેક સ્કૂલ કરે છે। અમે સ્કૂલ કરીએ છીએ એવું નથી, દરેક સ્કૂલ દર વર્ષે વધારો કરે જ છે। તો રહેશે નહીં તો સ્કૂલ બંધ કરી દેવી પડશે ને કાં વધારવો પડશે, બેમાંથી એક નિર્ણય અમારે લેવો પડશે। એટલે એવું કહેતું હોય તો તમે કઈ રીતે કહી શકો છો કે ભાઈ આ ખરેખર ફી વધારો યોગ્ય છે? વિભાગને એ લોકોએ 25%ની વજાહત કરી છે, પણ એમાં જે નિમાબેને કીધું છે કે 10% ફી વધારો કરવો જોઈએ તો આ 10% જ વધારો છે, એનાથી વધારે નથી। વાલીઓને વિશ્વાસમાં દર વર્ષે અમે લેતા જ નથી। આ એક પહેલું વર્ષ નથી, 18 વર્ષ થઈ ગયા છે અને દર વર્ષે ફી વધારો થયા જ કરે છે। કોઈ દિવસ વાલીઓ વિશ્વાસમાં અમે લીધા નથી। બોર્ડનો કોઈ સેન્ટ્રલ બોર્ડના કોઈ ધારા નથી કેટલી ફીસ રાખવી, જે પણ ફીસ તમે ના મને ફાવે એમ નહીં, તમને જે પ્રમાણે ખર્ચ આવતો હોય એ પ્રમાણે ફીસ લેવાની। મિટિંગ બોલાવવામાં કાંઈ દરેક મિટિંગ અમારા જે ક્લાસરૂમમાં દરેક ક્લાસની વાલીઓની મિટિંગ બોલાવવામાં દર વર્ષે આવે છે। કારણ એક જ છે કે ભાઈ ઘણા બધા વાલીઓ ભેગા થાય તો કાંઈક ગમે એ પ્રોબ્લેમના ડરથી અમે નથી બોલાવતા। સાહેબે કીધું છે કે અમે જવાબદારી લેશું તો અમે અમારા મિટિંગમાં નક્કી કરશું। એ તો સામાન્ય રીતે વાલીઓનો વિરોધ હોય તો એવું કાંઈ ગઈકાલે રજાના દિવસે વાલી મંડળની એક બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકમાં 500 જેટલા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। ટ્રસ્ટી મંડળ દ્વારા વાલીને વિશ્વાસમાં લીધા વગર તગડો ફી વધારો કર્યો છે, તેની સામે ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે। ટ્રસ્ટીઓ સાથે વાલી મંડળની બેઠક યોજવા માટે મક્કમ રજૂઆત કરવામાં આવી હતી। દરમિયાનમાં B ડિવિઝનના PI KJ દેસાઈની દરમિયાનગીરીથી ટ્રસ્ટી મંડળના સભ્યો વાલી મંડળની મીટિંગમાં આવ્યા હતા। આગામી ટૂંક સમયમાં ટ્રસ્ટીઓની બેઠક યોજી અને ત્યારબાદ ટ્રસ્ટીઓની સાથે વાલીઓની સંયુક્ત બેઠક યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। દરમિયાનમાં હાલ તુરંત ફી ભરવાનું મોકૂફ રાખવામાં આવ્યું છે। સંભવતઃ આવતીકાલે વાલી મંડળની કમિટીના સદસ્યો અને સ્કૂલના ટ્રસ્ટીઓ વચ્ચે બેઠક મળે તેવી સંભાવના સૂત્રોએ વ્યક્ત કરી હતી। વાલીઓએ પોતાની માંગણીઓ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। એટલું બધું કંઈ સેટિસ્ફેક્ટરી જવાબ આવ્યું નથી અમને। એમને સિલી રીઝન્સ આપ્યા છે કે ટીચર્સ માટે અમે ફી વધારો કર્યો છે અને આમ છે ને તેમ છે ને, તો ટીચર્સ તો અમને એટલા બધા કોઈ ક્વોલિફાઈડ દેખાતા જ નથી। તો પછી તમે ટીચર્સના વતી કેમ એટલો બધો ફી વધારો કરો છો? ચાલે જ નહીં ને। તો એ તો હવે હું એક ના બોલી શકું, બધા વાલી જે કે એ અમે કરીશું। બોર્ડ મિટિંગ બોલાવવાનું કીધું છે એટલે અમને તો એમ જોઈએ છે કે બધા વાલી હાજર થાય અને બોર્ડ મિટિંગમાં અમે નિર્ણય લઈશું જે લઈ શકશું। જનરલ મિટિંગ જ અમને જોઈએ છે, અમને પર્સનલ મિટિંગ જોઈતી જ નથી। મને એ ન સમજાણું કે 7 જણાની કમિટી એ નક્કી નથી કરી શકતી, અમારા માટે એક ટાઈમ કાઢી શકતી। એ લોકો એમ કહીને નીકળી ગયા કે અમે બોર્ડ બેઠક બોલાવીને તમે જવાબ દેશો। 7 માણસો ભેગા થઈને એક ટાઈમ નથી આપી શકતા।
એ અમારા માટે શું કરી શકશે? આ નિર્ણય આવડો બધો વિરોધ થયો, બધા માણસો ભેગા થયા, અમે એના પાસે ટાઈમ માંગીએ છીએ, એ એમને ટાઈમ આપી નથી શકતા, તો અમારી ગેરહાજરીમાં એ બાળકોને શું ટાઈમ આપતા હશે? 4 દિવસથી લડાઈ થાય છે. તમે અમારી સાથે છો, જ્યારે આ બધા અમને આ લોકો દાદ દે છે, આ બધા નીકળી જશે પછી છોકરો શું થતું હશે? 7 જણા વચ્ચે એ લોકો એમ નથી કહી શકતા કે અમે આ ટાઈમમાં છે તમારે મીટિંગ અમને બોલાવશું. ધંધાના 7 ભાગીદારો પણ હોય ને, જ્યારે કસ્ટમર ત્યાં આવે છે ને તો 7 ભાગીદારો ત્યાં ભેગા થઈ જાય છે. આ રીતસર ધંધાનું સ્થાન છે. આ જવાબ ખોટી રીતે દેવામાં આવ્યો છે. અત્યારે દેસાઈ સાહેબની હાજરીમાં એવું કહેવામાં આવ્યું છે કે હું એના વતી ખાતરી આપું છું અને તમને જ્યારે ટાઈમ આપશે ત્યારે પ્રેસ નોટ આવશે. અમે પ્રેસ નોટની રાહ જોઈએ છીએ. દેસાઈ સાહેબનો અમે ભરોસો કરીએ છીએ. આજે 5મો દિવસ લડતનો હાલી રહ્યો છે ત્યારે ટ્રસ્ટી સામે આવી અને નરવા કુંજરવા જેવું કરીને સામેથી ચાલ્યા ગયા છે અને એમણે વાલીની જનરલ મિટિંગ બોલાવવાની ના પાડે છે. તમે અહીં એડમિશન શું કામ લ્યો છો? તમારે બીજી સ્કૂલમાં તો ભણાવો ને, અહીંયા શું કામ ભણાવો છો? આવા જવાબ દે છે. તમને ન પોસાતું હોય તો. અને મીડિયાવાળા એમને ફોન કરીને પૂછે છે તો મીડિયામાં આજે પેપરમાં ન્યૂઝમાં છાપેલું આવ્યું છે એ કે ફી ન પોસાતી હોય તો બીજી સ્કૂલમાં પડાવે, અહીંયા ભણાવવાની શું જરૂર છે? એટલે આ લોકો શું રૂપિયા માટે થઈને જ આ સ્કૂલ ખોલીને બેઠા છે? એનો મતલબ તો એ જ થાય છે. આજે જાહેરમાં બધા વચ્ચે કીધું છે, બધા આજે 500-700 જણાની વચ્ચે કીધું છે.